આગળ વાત કરીએ જે પ્રમાણે ગરમી પડી રહી છે તેને ધ્યાનમાં રાખી હવે રાજકોટ પોલીસે એક મહત્વનો નિર્ણય લીધો છે। રાજકોટ પોલીસે બપોરે 1 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો। વાહન ચાલકોને ભારે ગરમીમાં ટ્રાફિકમાં ઊભા રહેવું ન પડે તે માટેનો આ નિર્ણય લેવાયો છે। હાલમાં તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે તાપ છે, લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે। આવી સ્થિતિમાં વાહન ચાલકોને રાહત આપવા માટે પોલીસે આ નિર્ણય કર્યો છે। કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ટ્રાફિક સિગ્નલ જ્યારે હોય છે ત્યારે લાંબા સમય સુધી રોકાતા આ રીતે લોકોને હેરાન થવું પડતું હોય છે। તમે જણાવો, લાંબા સમય સુધી ટ્રાફિક સિગ્નલ બંધ હોય છે, તડકાના કાટલે કેટલું હેરાન થવું પડે? વધારે પડતું હેરાન થવું પડતું। કેટલો છે ગરમી? કેટલી છે? શું કહેશો તમે, કેટલી ગરમી છે? કાળઝાળ ગરમી, કેટલું હેરાન થવું પડે ટ્રાફિક સિગ્નલ પર? ટ્રાફિક સિગ્નલ પર હેરાન તો થવું જ પડે છે, પણ ગરમીના કારણે હવે આ બચ્ચાઓ સાથે સફર કરવાનું થોડું અઘરું જ છે। પણ હવે શું કરીએ, કારણ કે છોકરાઓ ભણે કરે એટલે એડજસ્ટ તો કરવું જ પડે છે અમારે। બિલકુલ જોઈ શકાય છે આ રીતે ટ્રાફિક સિગ્નલ છે અને ટ્રાફિક સિગ્નલ ઉપર તમામ લોકો છે, જ્યાં સુધી સિગ્નલ શરૂ ન થાય ત્યાં સુધી તડકામાં આ રીતે લોકોને શેકાતા રહેવું પડે છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, લોકો આખું શરીર કવર કરીને નીકળતા હોય છે અને લાંબા સમય સુધી જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ કરવાના કારણે અત્યારે હાલ આ રીતની તસવીરો છે એ જોવા મળી રહી છે। આ દ્રશ્ય જોઈ શકો છો, કાળઝાળ ગરમી છે। સુરત શહેરના તાપમાનની જો વાત કરવામાં આવે તો જે રીતની અત્યારે હાલ સિચ્યુએશન જોવા મળી રહી છે, ત્યારે કાળઝાળ ગરમીના કારણે અત્યારે લોકો શેકાતા નજરે આવતા હોય છે અને આ પ્રમાણે જોઈ શકાય છે ટ્રાફિક સિગ્નલ છે એ અત્યારે સમય થતાની સાથે જ બંધ થઈ જતું હોય છે। ત્યારે તમામ લોકો છે આ રીતે જોઈ શકાય છે હેરાન પરેશાન થતા નજરે આવતા હોય છે। લોકો સાથે વાતચીત કરીશું। કેટલી ગરમી છે? ગરમીથી બચવા શું કરો છો? ગરમી કેટલી? ગરમી તો બહુ વધારે છે, આમાં શું કરશે? રાજકોટ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય ભારે તાપને લઈને લેવામાં આવ્યો છે। ટ્રાફિક સિગ્નલમાં લોકોને ન ઊભું રહેવું પડે તે માટે આ નિર્ણય છે। ટ્રાફિક સિગ્નલ 1 થી 4 માટે બંધ રાખવામાં આવ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે લોકોને ભારે તાપમાં ઊભું નથી રહેવું પડતું। ગયા વર્ષે પણ રાજ્યના ગૃહ વિભાગ છે તેમના દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ આ નિર્ણય ભારે તાપ શરૂ થઈ ગયો છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે જોઈ શકાય છે રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં આપણે આવી પહોંચ્યા છીએ અને ચોકની અંદર લોકો ટ્રાફિક સિગ્નલમાં લોકોને ઊભું રહેવાની ફરજ નથી પડતી। ભારે તાપ છે, લોકો ટોપી ચશ્મા પહેરીને અત્યારે નીકળી રહ્યા છે। લોકો સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે લોકો ભારે તાપમાં ઊભા રહેવા માટે તૈયાર નથી। અહીંયા જે એક ભાઈ છે એમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અલગ અલગ લોકો અહીંયાથી જે નીકળતા હોય છે, બપોર વચ્ચે લોકોને ટ્રાફિક સિગ્નલમાં ન ઊભું રહેવું પડે તે માટે જે રાજ્યના ગૃહ વિભાગ અને સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રોજે રોજ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, 41 થી 42 ડિગ્રી જેટલું તાપમાન રોજે રોજ રાજકોટ શહેર ઉપરાંત જિલ્લા અને સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં જોવા મળતું હોય છે। અત્યારે રાજકોટ શહેરનું તાપમાન 41 થી 42 ડિગ્રી છે અને આવનારા દિવસોમાં હજી પણ તાપમાનમાં વધારો થશે, પરંતુ રાહતના સમાચાર એ છે કે હવે લોકોને 1 થી 4 ટ્રાફિક સિગ્નલમાં ઊભું રહેવું નહીં પડે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।